એટલે કીધું માનવીની પાસે કોઈ માનવી ના આવે. અને કલ્પના કરજો મિત્રો, તમારી ઓફિસમાં કોઈ માણસની આંખમાં જળજળી આવી જાય, આંખમાં આહુડ આવી જાય, અને એટલું કે બાપા એટલું મને મદદ કરો ને, એની માટે તૂટી જાજો. કારણ કે આ દુનિયામાં 21મી સદીમાં કોઈને રોવું ને એ કાંઈ નાની માના ખેલ નથી. કારણ કે એની અંદરની આતરડી દુભાણી છે તો જ એને રોયો હોય ભલા માણા. અને એના આહુડા જે લૂસી નાખે એને કોઈ દી એમ કહેવાય વાળ વાંકો ન થાય, ભગવાન એની ભેરે હોય છે. 5 પાંડવોની ભેગા ભગવાન હું કામ? હગો તો ઓલોય છે, દુર્યોધન કે હગો નથી એમ કયો, વેવાય છે હગા. દુર્યોધનની દીકરી છે કૃષ્ણના દીકરા વેરે. ભગવાન કૃષ્ણનો દીકરો શ્યામ, શ્યામના લગ્ન છે એ દુર્યોધનની દીકરી સાથે થયેલા છે. નકર સંબંધી કરતા વેવાયનું વધારે ધ્યાન રાખવું પડે. પણ ભગવાને કીધું ગમે હોય જે નીતિમાં ચાલતો હશે એની ભેગો હશ, અને નીતિ ચૂકી જાય એની ભેગો હું કોઈ દી નહીં રહું. આ તો શ્રદ્ધાનો દેશ છે ને. નહીંતર પતિ પત્ની બે મંદિરે પગે લાગવા ગયા, તે બેને આમ બેલ મારીને કે આમ કંઠ ઘડીંગ દીન કરીને ભગવાનને કીધું કે એ મારા નાથ, હે ભગવાન, હાથે હાથ ભવ મને આ પતિ આપજે. ભાઈ ઘૂઘુ વાહે જ ઉભો થો, એને બેલ માર્યો. હા ભગવાન પાછો આ ભવ હાથમાં જ હોવો જોવે. લે એની વાતું ન રહે સાહેબ. કેવું છે મને ઘણી વાર એવું થાય ભાઈ શંકરભાઈ કે હારું આ બરોબર ટાઈમે આપણે આવ્યા. આ 100 વર્ષ પહેલા આપણે જન્મ્યા હતા, બધું જોયા વગરના મરી જાય, એકલા બુંગણ જ જોયા હોત આપણે એકદમ. એક બાપા એક લગ્નમાં ગયા ને તો ટેબલ ઉપર બેઠા, એટલે પેલા સૂપ પીરસાય ને. હવે તો આ બધું એકચ્યુઅલી એમ અલગ અલગ. ખરેખર હવે તો લગ્ન કેવા થાય. ઓહો, એ રાજા વરરાજાએ કપડાં પહેર્યા હોય સાહેબ, જાણે સુબો બેઠો હોય એમ, પાગ ને. રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું તો ભાડે મળે. હે, અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો આજ આપણા બેન્ડ વાજા વાળા પહેરે સાહેબ. આનાથી બીજું શું હોય સાહેબ? મિસ્ટર થોમસ ગોઠણ ગોઠણ સુધી બૂટ પહેરતા, એટલે એ તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે. હા ભલે બધા પરદેશના વખાણ કરે, તમારા બધાની કૃપાથી 22 દેશ જોયા મેં ભાઈ, પણ ભારત જેવો સમૃદ્ધ દેશ એકે નથી. ભલે અમેરિકા વિશ્વ સત્તા લઈને બેઠું, પણ કેવી ગરીબ પ્રજા સાહેબ, પૂરા લુગડા નહીં એકેય માથે. મારા દીકરા પાણ કરે કે અમે એકચ્યુઅલી વિશ્વ સત્તા. કાંઈ વિશ્વ સત્તા, લુગડા ના પહેરજો તમારી માવું. ખોટી વાત છે. ગરીબ પ્રજા. અમે ગયા ને, અમે લંડન ગયા તે આપણે કાક બાપુના દીકરા રામભાઈ કાક, બહુ મોટા, એના દીકરા બાપભાઈ. બાપભાઈ પહેલી વાર આવ્યા લંડન, તો બસ એ જોયા જ કર્યા. મને કે ભાઈ હાવ ગરીબ પ્રજા બિહાર, અંગ ઢાંકવા મને કે લુગડું નથી. મેં કીધું રૂમમાં આવી આવો, રૂમમાં આવી આવો. એ વડીલાને મારે શોખ વટે બીજી ન કરાય. મેં એ જ કીધું બરાબર છે. મેં કીધું ભાઈ અમે ગરીબ પ્રજા છે, અમારે એમ કે પરદેશમાં આવ્યા તો કેવું હશે. મને કે આપણે ભલે ભાઈ ખાવામાં જો, મને કે એવું તો એ કે ઘર નથી કે બેનું દીકરીઓ એટલા ટુકડા કપડાં પહેરવાની ફેર ન હોય. આપણી માવું ભલે ઘરમાં મને કે એક રોટલો ન હોય, પણ બજારમાં નીકળે તો પગની પાની ન દેખાતી હોય. મને કે હા એટલા રૂપિયાવાળા તો સહી જ તે. હું કહું સવાલ જ નથી, હકીકત સાહેબ. અને અમે પરદેશમાંથી આવીએ ત્યારે પત્રકારો પૂછે કે કોઈ પ્રશ્ન પૂછે કે તમને પરદેશમાં ભારતમાં શું ફેર લાગે, ત્યારે સાહેબ અમે સાચી ઠોકીને કહીએ કે આખા વિશ્વમાં આટો મારી લ્યો, પણ મારા ભારતની માં જેવી માં તમને વિશ્વમાં જોવા ન મળે. ભલા મને સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને ખરેખર આ દેશમાં ભગવાન છે, 100% ભગવાન છે. તમે અમેરિકા જઈને આવો અને સીધા એરપોર્ટ થી રોડે ચડો, અને જેવા આપણે આમાં કાવા આવે, તમને નથી લાગતું કે ભગવાન હોય તો જ ઘેરે આવીએ એમ? નકર આ હરીફાઈમાં ઘેરે આવીએ કોણ ક્યાલી ઘૂમતી નીકળે નક્કી જ નહીં. રોંગ સાઈડમાં આવતો હોય તોય આપણે કે એક કોઈ રાખ ને ભાળતો નથી, પણ તું રોંગમાં આવેલ છે. તો એ કે તમે રોંગ તો અમે રોંગ. ખરેખર એક જણાનો એક્સિડન્ટનો કેસ હાલતો હતો. સરસ, 100%.
આવી બધી ફરમાઈશો આવે તો બે દી રોકવાનું મન જ થાય ને યાર. હકીકત હો, ફરમાઈશ ઉપરની વોટ યુઝની ખબર પડી જાય. હા, પણ એક પણ ફરમાઈશ મોડી નથી જે મને આનંદ જ આપ્યા કરે. અને કેવો આનંદ છે કહો વાત. પેલા ઓલો કહી દઉં, અકસ્માતનો કોર્ટમાં કેસ હાલતો હતો એટલે જજ સાહેબે પૂછ્યું કેમ કરતા ભટકાણા. ઓલો કે સાહેબ મારે વળવાનું હતું તો મેં ઇન્ડિકેટર આપ્યું તોય આ ભાઈ આવવા દીધું. તો ઓલો કે એને ઇન્ડિકેટર આપ્યું પણ મેં સાહેબ વાઇફરથી ના પાડી હતી કે હું ઊભું રહેવાનો નથી, એને જોવું જોવે. હવે આ કેમ રાખવા? નથી લાગતું ભગવાન આપણને બચાવે? જેટલા ખટરા આપણે મોટા ખટરા જેટલા આપણે હામાં મળે ને એના બે વ્હીલમાં તો હવા હોય જ નહીં, એની આંખે પકડ કરે. અત્યારે સમય આવી ગયો છે આ સેલ્ફીનો. ગમે ત્યાં હોય ગયું મોઢું કરીને બેઠા હશો ને તોય માણસ ફોટો પાડીને 5 ને મોકલશે કે આ જવો કેમ બેઠા. એટલે પલે પલ મોજમાં બેસજો નગર ખુલ્લા પડી જાવ. હા, 24 કલાક મોજમાં. મેં એક જગ્યાએ કીધું ને 24 કલાક મોજમાં. મને કે હું એ ક્યારે? હા, મોજથી તમે હુતા હોવ ને સાહેબ, તમે નીંદર એવી લેતા હોવ અને 5 જણા ગમે એવું કામ હોય ને તમને જગાડવા આવ્યા હોય ને પણ એવા મસ્તીથી હુતા હોવ ને તો જગાડવાની ઈચ્છા ન થાય. ભલે હુતા પણ અમુક તો હુતા હોય ને તો આખો હોલ ગંજવતા હોય. આપણને એમ થાય કે આબુ માલિક ખટારો સડતો પાછો પીડ્યો હમણાં. હા, થાક હોય નાક બોલે, સવાલ નથી, પણ કે હા આમ ખરેખર આપણે એમ થાય કે હું તો જો કે આપણા ભાગમાં ક્યારે એવા આવ્યા નથી. હા, મિત્રો હોય બધા હારે જાતા હોય તો લગભગ એવો કોઈ મિત્ર એવો નથી કે આ રૂમમાં આપણે હારે બેઠા હોતા હોય ને એને નાખવાનો. લગભગ નથી એવો ભાગમાં આવ્યો. બોલો, અને એવો ભાગમાં આવ્યો હોય તો હું ખરેખર એને બોલાવી નાકમાં 2 ટીપાય પાડી દઉં. આપણા માથાનું તેલ હોય ને એમાં ખાસ કરીને જેના નાખોરા બોલતા હોય ને એને ગીર ગાયનું ઘી રાતે હુતી વખતે સેજ હહેકું ગરમ કરીને, એટલે બહુ ગરમ નહીં હો, સોયત્રા કાઢ નાખે એવું નહીં. ખરેખર કહું સાહેબ, ગીર ગાયના ઘીના 2 નાખોરામાં 2 ટીપા પાડી દેવાના અને 2 ટીપા 2 કાનમાં પાડી દેવાના. જિંદગીમાં એનું માથું નહીં દુખે અને આમ જો ઓક્સિજન અટકશે જ નહીં. મૂળ તો પૂરું ઓક્સિજન ઉપર ન જતું હોય બીજા માળે, ઘણાને બીજા માળ ખાલી હોય ત્યાં શું ઓક્સિજન જાય, ઓક્સિજન ભોઠું પડીને હેઠું વયું આવે. પણ આ ગીર ગાયનું હા કાંઈ હું કાંઈ બોલું નથી કરતો પણ નાખોરા બોલતા નથી ખાસ. બટા તારા બાપાના બહુ બોલે. અમારા મુકાના બાપા એક દી ગાડીમાં પાછલી સીટે ઉડાવ્યા હતા. આપણે મને તો એમ છું કારું ટાયર નીકળી ગયું કે ઘરે ઘટી નહીં નીકળ. મૂકો બોલ્યો મારા બાપા હુતા છે. બસ મોજથી વાતી છે, મોજથી જીવ. પોતપોતાના ફરજનો ધર્મ સમજીને મારે શું કરવું જોવે અને મારે કઈ રીતે રહેવું જોવે. જે માણસ પોતાની ફરજને ધર્મ સ્વીકારી લે તો બીજો ધર્મની એને જરૂર નથી. ફરજ એ જ ધર્મ. મારી ફરજ તમારે સામે અત્યારે પ્રોગ્રામ દેવાયો, મારે તમને આનંદ કરાવે, મારો એટલું. પછી હું એમ કહું કે આજે એકચ્યુઅલી મને મજા નથી, ઘડીક શાંતિ રાખજો તો ઘેરે રહેવાય. માયાભાઈ, અને તબલાની ફરજ છે, એ તબલા વગાડે. હું તો બધાને આને કહું, અમારા તબલસી નહીં કહું કે આ ઝાકીર હુસેન તબલું જ વગાડે છે ભાઈ. તો એનું નામ કેમ? એમાં કયું એવું તત્વ પડ્યું કે દુનિયા એની પાછળ ગાંડી થઈ? તબલા જ વગાડે છે. એના માટે કોઈ સ્પેશિયલ કંપની નથી, ફેક્ટરી એની તબલાની નોખી નથી. આપણે જાલી તબલા લઈ ન્યાલી જ લઈ જઈ. પણ સાહેબ એવડો મોટો કલાકાર હોવા છતાં એનું તબલું બનતું હોય ત્યારે અહીંયા ઉપર ઉભો હોય કે નહીં હું કહું એમ બનાવો. એનામાં રસ છે ને. અને જીવનમાં જ્યાં સુધી રસ નહીં હોય ત્યાં સુધી જીવન વ્યર્થ છે, અને જ્યાં સુધી રસ હશે તો દુનિયા તમારી પાછળ હશે. કેરીમાં રસ છે ત્યાં સુધી આપણે એને હાચવીએ છીએ, પણ જેવો રસ કાઢી લઈ પછી ગોઠલાને સાલુને કોઈ રાખતું નથી. એટલે માટે જીવન રસમય રાખો. આપણા વડાપ્રધાન છે ને બધા કેવું પરદેશમાં જાય તો ડ્રમે વગાડી લે.
બધું આવડે. બોલો. હા, એમાં સંપૂર્ણ ગુણ હોવા જોવે. બધું પાકું કરીને પછી શરૂ કર્યું. આપણે આનંદ કરવાનો સાહેબ ને. ખરેખર કહું, મને આજ આનંદ એવો આવે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. બહુ अच्छे. जले न जले नलिया चंद्रगाट आकाश करे धरणु पर अब नया सरु भरिया अजमल न तू तन कुंवरा आलन सोई तणी रत भरिया मन सोई तणी रत भरिया मन सोई तणी रत भरिया ए मारू मन मोर बनी धन गाट करे, मोर बनी धन गाट करे. मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे, मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट. मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे. પાછી બીજી મજા કેવી આવે છે. એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાતમાં વહેતી રહે. ઈ તો જોગી જોગીને ભેળા કરે, ये तो जोगी जोगी ने भेड़ा करे. हे ये नहीं घड़ना रे, हे ये नहीं घड़ना रे, हे ये नहीं घड़ना रे. सुरमा ज बोली गली मेले 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 मोरलड़ी हेले चली, हे जी हेले चढ़ी ने रान रेले चढ़ी, एवी हेले चढ़ी ने रान रेले चढ़ी. मेले 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 मोरलड़ी हेले चढ़ी, मोर बनी धन गाट करे मन, मोर बनी धन गाट करे. રહેવા
શરત પણ વળ્યો જાણવા આણા મોકલે એ બારો કઠણ દે અહીંયાનો શ્રવણીય સારાય જરાય જરાય ચૈત તારાય કામિની મેરે પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામિની શણગાર સજીએ નો કડટીએ ભૂલ સજીએ ભામિની ભરપૂર જોબન માય બામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને એ મારું મન મોરબની ધનગાટ કરે મોરબની ધનગાટ કરે મોરબની ધનગાટ કરે મન મોરબની ધનગાટ કરે મોરબની ધનગાટ કરે મન મોરબની ધનગાટ માણસનું મન ઝવેરચંદ મેઘાણી લખે છે કે માણસનું મન મોર ઘોડે થનગણાટ કરતું હોવું જોઈએ પોતાના તે શેરાને બગાડીને